ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સહયોગથી તથા જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત આયોજન સચ્ચિદાનંદ શાળા ખાતે યોજાયેલ નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ કેમ્પસમાં ભરૂચ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને આંખની તપાસનો લાભ લીધો। ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સહયોગથી તથા જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત આયોજન સચ્ચિદાનંદ શાળા ખાતે યોજાયેલ નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો। કેમ્પ દરમિયાન આધુનિક સ્ટીચલેસ ટેકનિક દ્વારા દર્દીઓની આંખોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન જેમને મોતિયાની સમસ્યા હોવાનું નિદાન થયું છે તે તમામ દર્દીઓનું મોતિયાનું ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે તેમજ જેમને વેલની જરૂરિયાત છે તેમના માટે પણ નિઃશુલ્ક ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી। ડોક્ટર તરીકે સ્નેહલ સોઢિયા અને નવલસિંહ રાઠવાએ સેવા આપી હતી। ભરૂચ સક્રિય પત્રકાર સંઘ જે સેવાકીય કાર્યો કરતા આવ્યા છે તેમાં એક વધુ પીછું ઉમેરતા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને જનસૃષ્ટિ ટ્રસ્ટ ભોલાવના માધ્યમથી સંયુક્ત ઉપક્રમે મફત આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સચ્ચિદાનંદ સ્કૂલ ખાતે આજ રોજ રવિવારે મફત નિદાન કેમ્પ ચાલી રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે। ચકાસણી બાદ આંખની ચકાસણી બાદ મોતિયાબિંદુ નીકળે તો તેનું ઓપરેશન નારાયણ હોસ્પિટલના માધ્યમથી મફત કરવામાં આવશે। વેલની સમસ્યા છે તો તેનું પણ ઓપરેશન મફત કરવામાં આવશે અને નંબરના ચશ્મા નીકળ્યા છે તો તેમને ચશ્મા મફત આપવામાં આવે છે। ભરૂચ સક્રિય પત્રકાર સંઘ જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલનો આભાર માને છે। થેન્ક યુ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।